કોર્ટમાંથી હત્યાનો આરોપી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે। દીપાન પટેલનો હત્યારો કોર્ટમાંથી ફરાર થતા ભારે ચકચાર મચી જવા પામી છે। તો દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટમાંથી હાર્દિક પ્રજાપતિ નામનો આરોપી ફરાર થઈ ગયો છે। કોર્ટ કેન્ટીનમાં ગુજરાતી થાળી આરોગીને આરોપી ફરાર થયો છે। દીપેન પટેલનો હત્યારો હાર્દિક પ્રજાપતિ થયો ફરાર। આજે આરોપી હાર્દિક પ્રજાપતિને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો ને આપ જોઈ શકો છો કે આ કોર્ટનો ગેટ નંબર 2 છે। અહીંયા ડાબી બાજુ A43 માં કેન્ટીન ચાલે છે। જાપ્તાના પોલીસ અધિકારીઓ આરોપી હાર્દિક પ્રજાપતિને કેન્ટીનમાં લઈને આવ્યા હતા। ગુજરાતી થાળી ખાધી અને હાર્દિક પ્રજાપતિ પોલીસને ચકમો આપીને આ ગેટથી આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ બાજુ ફરાર થયોની માહિતી મળે છે। અને માહિતી તો એ પણ છે કે હાર્દિક પ્રજાપતિને ભગાડવામાં પોલીસનો જ હાથ છે। હાર્દિક પ્રજાપતિએ એ પોલીસને કેન્ટીનમાં ખવડાવ્યું, પૈસા ખવડાયા કે ગુજરાતી થાળી એ તો તપાસનો વિષય છે, પરંતુ હાર્દિક પ્રજાપતિએ ખવડાવતા હવે હાર્દિક પ્રજાપતિ ફરાર થયો છે। હવે પોલીસ એની તપાસ આરંભશે, પરંતુ કોર્ટમાં હોય કે SSG હોસ્પિટલમાં જાપ્તામાંથી વારંવાર કેદીઓ ભાગી જાય છે, પરંતુ પોલીસ માત્ર હપ્તા ખાવામાં જ રસ હોય તેમ લાગે છે। આજે મંતવ્યનું એક્સક્લુઝિવ બતાવવા જઈ રહ્યું છે કે હાર્દિક પ્રજાપતિ ગેટ નંબર 2 થી ભાગ્યો છે અને કેન્ટીનમાં પોલીસ કેમ લાવી એ પણ તપાસનો વિષય છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ।